ખ્યાતિકાંડના આરોપીઓએ હદ વટાવી દીધી। હવે ખ્યાતિકાંડમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। આરોપીઓ સામે થયેલી ચાર્જશીટમાં આ ચોંકાવનારા ઘટસ્ફોટ, મારો કાપો પણ પૈસા લાવો આ લક્ષ્ય સાથે આ હોસ્પિટલ ચાલતી હતી। પીએમજેમાં પૈસા પડાવવા માટે દર્દીઓને મોતના મોંમાં ધકેલી દીધા હતા। દર 2 મહિને બિઝનેસ વધારવા માટે તેઓ કાળી કમાણી કરતા હતા અને દર્દીઓ વધારવા માટે ટાર્ગેટ આપવામાં આવતો હતો તેવો ખુલાસો થયો છે। એન્જિયોગ્રાફી બાદ દર્દીઓનું નિરીક્ષણ પણ રામ ભરોસે જ ચાલતું હતું। ઓપરેશન બાદ દર્દીઓની તકેદારી રાખવામાં નહોતી આવતી। સંજય પટોળિયા મહિનામાં 2 વખત મીટિંગ કરતો હતો। હોસ્પિટલના કુખ્યાત કારનામાનો દિવસે ને દિવસે વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। જ્યારે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ આરોપીઓ સામે રજૂ કરવામાં આવી છે, તેમાં પણ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે ચાર્જશીટમાં પણ મારી નાખો, કાપી નાખો, ખોટી સર્જરી કરો અને જરૂર લાગે તો ગમે તે હદ વટાવો, પરંતુ હોસ્પિટલમાં નફો તો જરૂર કરાવો। દર્દીઓની સેવા માટે નહીં, પરંતુ દર્દીઓને ખોટી રીતે મોતના મોંમાં ધકેલવા માટે આ ખ્યાતિ હોસ્પિટલમાં કાળું કારસ્થાન થતું હતું। ડોક્ટર સંજય પટોળિયાની સામે અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા। જો કે ચાર્જશીટમાં પણ મહિનામાં 2 વખત મીટિંગ કરતો હતો। રાજશ્રી કોઠારી પણ માર્કેટિંગની ટીમને દર્દીઓ લાવવામાં આવે, વધુમાં વધુ દર્દીઓ કેવી રીતે લાવવામાં આવે છે તેનું દબાણ પણ કરવામાં આવતું હતું। સાથે જ ખોટા નાણાકીય વ્યવહારો બતાવવા માટે પોતાના જ ઘરના પરિવારની 2 દીકરીઓને 1-1 લાખ જેટલું વળતર પગાર તરીકે ચૂકવવામાં આવતો હતો। એટલે કે કાગળિયાથી લઈને તમામ બાબતોમાં કૌભાંડ જ કૌભાંડ આ ખ્યાતિ હોસ્પિટલના કુખ્યાત આરોપીઓ દ્વારા કારસ્થાન કરવામાં આવતું હતું। પ્રી પ્લાન દ્વારા આ હોસ્પિટલમાં આખું જે કારસ્તાનનો પર્દાફાશ થયો હતો। જો કે સમગ્ર મુદ્દાને લઈને 8 આરોપીઓ સામે ચાર્જશીટ કરવામાં આવી છે અને ચાર્જશીટમાં પણ આ ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।